હવાર પડીને પછી આપણી નજર પડી આટલો ધુમાડો જોઈને તો આપણને એમ કે બધી ફેક્ટરીમાં નીકળેલો ધુમાડો છે. પછી આ તો ખબર પડી કે આ તો બધી ધુમ્મસ હતી. તો પછી આવી ગયા આપણે મંદિરે ને કરી લીધા હનુમાન દાદાને હવારમાં દર્શન. તો પછી આવી ગયા તો આપણે દુકાને ને લઈ લીધો ચાનો કપ ને ચડાવી દીધો ચાનો કોટો ને પોતે કે આજે તું નો પાડતો મારો અલા ફોટો. તો પછી આવી ગયા આપણે રસોડે મૂકી દીધી હતી ચા થઈ ગઈ હતી કમ્પ્લીટ એકદમ રેડી ને આ બાજુ જોયું તો વિક્રમભાઈ પણ નાઈ ધોઈને થઈ ગયા છે એકદમ રેડી. તો પછી આપણને ક્યાંય ન દેખાણી આ મહારાજની ટેણી. તો પછી આવી ગયા હતા આપણે બહાર ને આજે પડી હતી બહુ ઠંડી ને કાકાએ પહેરી લીધી હતી બંડી. અબે સાલે આ બાજુ કઈક વધારે ઠંડી પડી ગઈ છે. બે જણા ચાના સગડામાં ઘૂસી ગયા બોલો. પછી કે અમે બળી. તો પછી આપણી નજર પડી આ બાજુ જોયું તો જાણે કોકે બીડી હળગાવી અત્યારમાં. તો પછી આવી ગયા આપણે ટેરેસ ઉપર ને જોયું ચારે બાજુ નકરા ધુવાડે જ નીકળે. તો પછી આવી ગયા તો આપણે પાર્કિંગમાં જોયું તો મુખ્યમંત્રી વડાપ્રધાન ને બધાની મીટિંગ હાલે આ બાજુ. તો આપણે આવી ગયા હતા રૂમે જોયું તો આ બાજુ સનસેટ હતું સારું ને આપણા બ્લોગ ને અહીંયા કરી નાખ્યા. આજે આપણે પૂરો મહારાજ મોરી રહ્યા છે મોગરી ની મૂળો. તમે લાઈક ફોલો કમેન્ટ કરી નાખજો.